सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। शिष्य प्रश्न पूछेलो को नाम बंधः भगवान बंध कोने कहेवाय कथमेश आगतः એ આવ્યો કેવી રીતે કથમ પ્રતિષ્ઠા એ જળવાઈ કેમ રહ્યો છે ટૂંકમાં એને બરાબર એને તો ધામા નાખ્યા છે કથમ વિમોક્ષ તો પછી મુક્ત કેમ થવું કોસાવનાત્મા અનાત્માનું શું સ્વરૂપ છે પરમઃ કાત્મા પરમાત્માનું શું સ્વરૂપ છે તયોર વિવેક કથમ અને એ અનાત્મા અને આત્મા વચ્ચે વિવેક કેમ કરવો એ દુચ્યતામ ભગવાન કૃપા કરે મને કહો તો કોસાવનાત્મા અનાત્મા કોને કહેવાય એનું વિસ્તારથી વિવેચન થયું અને મુખ્યત્વે શરીરત્રય સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત આત્મા કેવો છે સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરથી કારણ શરીરથી વ્યતિરિક્ત છે અન્ય છે તો સ્થૂળ શરીરનું સૂક્ષ્મ શરીરનું કારણ શરીરનું એનું પણ કારણ અવ્યક્ત સુધી બધું અનાત્મા છે જે મારી સભાનતાનો વિષય છે જે વિષય છે જે દૃશ્ય છે આમ જગતના બધા વિષયો દૃશ્ય છે એ તો બહુ સ્પષ્ટ છે જેમ કે ઘટપટ પછી સ્થૂળ શરીર પણ દૃશ્ય છે એનાથી પણ સમાન છું સૂક્ષ્મ શરીર પણ દૃશ્ય છે મન બુદ્ધિ વગેરે અને કારણ શરીર એટલે કે અવ્યક્ત જેમાંથી જગત સર્જાયો એ દૃશ્ય નથી પણ દૃશ્ય બનવાની સંભાવના ધરાવે છે એ રીતે આ બધાનું કારણ પણ અનાત્મા જ છે નિશ્ચય થાય છે આમ કોસાવનાત્મા ભગવાન અનાત્માનું શું સ્વરૂપ છે એનું વિસ્તારથી વર્ણન થયું 123 શ્લોકમાં આપણે જોયું દેહેન્દ્રિય પ્રાણ મનોહમાદય સર્વે વિકારા દેહ ઇન્દ્રિય પ્રાણ મનાદય મન એટલે મન બુદ્ધિ ચિત્ત અહમાદય અહંકાર બધા કેવા છે વિકારો છે આંતરિક વ્યક્તિત્વ વિષયા સુખાદય સુખ દુઃખ વગેરે વિષયો ચાલો એને પણ મનની વૃત્તિ ગણી શકાય વ્યોમાદિ ભૂતાની પંચમહાભૂત
સ્થૂળ સૂક્ષ્મ અખિલમ ચ વિશ્વમ સમગ્ર વિશ્વ અવ્યક્ત પર્યંતમ અવ્યક્ત સુધીનું કારણ સુધી સમગ્ર વિશ્વ છે અનાત્મા. કોસાવ અનાત્મા ભગવાન અનાત્માનું શું સ્વરૂપે છે એનો ઉત્તર આપવામાં આવે. પરમઃ કા આત્મા, તો પછી આત્માનું શું સ્વરૂપે છે એનું વિવેચન 35મા પાન પર 125 શ્લોકથી પ્રારંભ કરે છે. અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મનઃ યદ્વિજ્ઞાય નરો બંધાત મુક્તઃ કૈવલ્યમશ્નુતે. અથ તે પરમાત્માના સ્વરૂપમ સંપ્રવક્ષ્યામિ. હવે અનાત્માના સ્વરૂપનું નિરૂપણ કરાવી. હવે પરમાત્માના સ્વરૂપની સારી રીતે હું હવે વ્યાખ્યા કરું છું. તો ભગવાન એ પરમાત્માને જાણવાથી શું થાય? યદ વિજ્ઞાય નરો બંધાત મુચ્યતે. જેને જાણીને, જે પરમાત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપ જાણીને મનુષ્ય બંધનમાંથી મુક્ત થાય છે. કારણ કે આત્માનું જ્ઞાન, એના વિશેનો ભ્રમ એ જ બધું બંધનનું કારણ છે. મુક્ત કૈવલ્યમશ્નુતે. બંધનથી મુક્ત થઈને, ભ્રમથી મુક્ત થઈને કૈવલ્યને, કેવલતાના ભાવને, અદ્વિતીયતાને, પૂર્ણતાને પામે છે, મોક્ષને પામે છે. પરમાત્માના સ્વરૂપને જાણવાથી આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થાય છે. એટલે આ જ ઉપનિષદનો મુખ્ય વિષય છે, વેદાંતનો મુખ્ય વિષય છે. એ વિષયે નચિકેતાએ યમરાજાને પૃચ્છા કરી. યયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્યકે નાયમસ્તિતિ છે કે એતદ વિદ્યામ અનુશિષ્ટ. ભગવાન આપના વડે અનુશિષ્ટ ઉપદેશ પામીને હું આ જ્ઞાન પ્રાપ્ત કરવા માગું છું. કારણ કે આત્માનું જ્ઞાન છે એ પરમ પુરુષાર્થનું સાધન છે. હવે આત્માનું નિરૂપણ કરે છે. અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યયલંબનઃ અવસ્થાત્રય સાક્ષી સન્ન પંચકોશ વિલક્ષણઃ. તો આત્મા એટલે હું ખરેખર આત્મા શબ્દનો સીધો સાદો અર્થ થાય હું. અત્યારે જાણે કે બહુ અઘરો થઈ ગયો હોય, કારણ કે હું વિશે, પોતાના વિશે અનેક પ્રકારના ભ્રમ કે ખોટા ખ્યાલ સેવામાં આવે છે. એટલે અહમ પ્રત્યયલંબન. અહમ એટલે કે હું. અહમ પ્રત્યય એટલે હુંની જે સભાનતા છે એ અહમ પ્રત્યય આલંબન છે. જ્યાં અહમ અહમ થાય છે એનું જ મૂળ સ્વરૂપ આત્મા છે. એ આત્માનો આપણને સતત અનુભવ થાય છે. કઈ રીતે થાય છે? અહમ અહમ હું હું હું. જોકે જોડે શું થતું હોય છે કે આપણા સ્વભાવથી એની સાથે અનાત્મા જોડાઈ જાય છે. હું પુરુષ છું, સ્ત્રી છું, સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, એ સાથે હુંનો અનુભવ થાય છે. અર્થાત અનાત્માનો વેશ પહેરેલા હુંનો અનુભવ થાય છે. અને આપણે એને જ હું કે એટલે આત્મા જ અનુભવ છે. પરંતુ વેશ, અનાત્માનો વેશ ધારણ કરેલા આત્માનો અનુભવ છે. એટલા માટે વિવેક કરવો પડે. વેશનો અંશ કયો છે અને અભિનેતાનો વેશને ધારણ કરનારનો અંશ કયો છે, એ એનું નામ વિવેક. તો વેશ કોને કહેવાય? એ અનાત્માનો આખું વર્ણન કરવામાં આવ્યું તો વેશ છે.
જ્યારે માઈને પુરુષ કહેતા હોવ તો દેહનો ધર્મ છે, સુખી કહેતા હોવ મનનો ધર્મ છે, સફળ નિષ્ફળ બુદ્ધિનો ધર્મ છે. આ પ્રકારે દેહ છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાનો સાથે એની સાથે જોડાઈ જ એ પ્રકારે આપણે આ વેશ ધારણ કરેલા હુંનો અનુભવ કરીએ છીએ. અને વેશ તો બિચારો અલ્પ છે, એટલે હું પણ અલ્પ છું એવો સતત આપણને ખ્યાલ રહેતો હોય છે. અલ્પ છું, તુચ્છ છું, અસહાય છું, દુઃખી છું, સફળ છું, નિષ્ફળ છું, વગેરે વગેરે. નામ સંસાર એ આ પ્રકારનો હું વિશેનો ખ્યાલ, ખોટો ખ્યાલ, ભ્રમ એ સતત થતો હોય છે. અને એ બધા જ દુઃખનું કારણ છે, બધા સંસારનું કારણ છે. દુઃખનું કારણ, અંતે કર્મનું કારણ, જન્મનું કારણ, પરંપરાનું કારણ. એટલા માટે હુંને યથાર્થ રીતે સમજવો બહુ જ મહત્વનું છે કે એમાં ભાઈ વેશનો અંશ કયો છે. અનાત્મા મળી જ જતો હોય છે. એટલે અનાત્માનો પરિચય આપ્યો કે એ અંશને તો દૂર કરો, એમાં તમે અહમ ભાવન ના કરો. દૂર કર્યા પછી જ રહે. અહમ પ્રત્યે લંબન, અહમ પ્રત્યે કેન્દ્રિત છે. જે અહમ છે તે જ આત્માનું પ્રાગટ્ય છે. પરંતુ એ અહમમાં જે અનાત્મા અંશ છે એને ઓળખીને એમાંથી અહમભાવ છોડી દો. તો ચાલો, આત્માનું સ્વરૂપ કે છે, અહુનું સ્વરૂપ કે છે અવસ્થાત્રય સાક્ષી સન. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાનું સાક્ષી છે. પંચકોશ વિલક્ષણ, 5 કોષથી વિલક્ષણ છું. હમણાં કહ્યું નથી પણ કહેશે આપણને. વ્યક્તિત્વ ખરું ને, એને હમણાં સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ શરીર રૂપે એનો વિભાગ કર્યો. એ જ વસ્તુને પંચકોશ રૂપે વિભાગ કરશે, જે હવે સમજાવશે. આ 3 શરીરથી ભિન્ન છું અને 5 કોષથી ભિન્ન છું. યો વિજાનાતિ સકલમ. જાગ્રત, સ્વપ્ન, શું આત્માનું સ્વરૂપ શું છે? હુંનું સ્વરૂપ શું છે? જાણવું. શું સ્વરૂપ છે? જાણવું, માત્ર જાણવું. યો વિજાનાતિ સકલમ, જે બધું જ જાણે છે. આમ જાણવું એનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. આમ જાણવું કહો, જ્ઞાન કહો, ચૈતન્ય કહો, એ રૂપે સત્ય પ્રકાશમાન છે. જાણવું કહો, પ્રકાશિત કરવું સ્વરૂપ છે. જાગ્રત, સ્વપ્ન, જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્ત બુદ્ધિ અવસ્થામાં બધાને પ્રકાશિત કરનાર. બુદ્ધિ તદ્વૃત્તિ, તદ્ભાવ, અભાવ, અહમ. બુદ્ધિ, બધી વૃત્તિઓ, આ બધું આપણે ભાન હોય છે ને. કોના પ્રકાશમાં? આપણા મનના બધા વિચારોનું, વૃત્તિઓનું, ખ્યાલોની સભાનતા છે. એ બધાને કોઈ પ્રકાશિત કરે ત્યારે એને પ્રકાશિત કરનાર હું છું. એટલે અત્યારે મારા હુંના ખ્યાલમાં આત્મા અને અનાત્મા. આત્મા તો પ્રકાશક છે, દ્રષ્ટા છે, સાક્ષી છે. અનાત્મા પ્રકાશ્ય છે, પ્રકાશિત છે, દૃશ્ય છે, તદ્દન અલગ છે. અને છતાં પણ અજ્ઞાનને કારણે, અવિવેકને જાણે કે ભેગા થઈ ગયા છે. બસ જાણવાનું. દૃશ્ય છે, બધી વૃત્તિઓ છે, જાગ્રતમાં, સ્વપ્નમાં. જાગ્રતમાં, સ્વપ્ન તો આવી ગયો અંદર. પછી આ બધાનો સાક્ષી હું છું. પછી કહે છે યહ પશ્યતિ સ્વયં સર્વમ યન્ન પશ્યતિ કશ્ચન યશ્ચેતયતિ બુદ્ધ્યાદિમ ન તુ યમ ચેતયત્યયમ. યહ સ્વયં સર્વમ પશ્યતિ, જે સર્વને જાણે છે. જોનાર કહો, જાણનાર કહો, સાક્ષી કહો, પ્રકાશક કહો.
યમ ન પશ્ય, પણ જેને કોઈ જોતું નથી. જે બધાને જોનાર છે, પરંતુ જે ક્યારે પણ કોઈના જોવાનો વિષય બનતો નથી. કારણ કે જોનાર એ છે ને, જોનારને જોઈ ન શકાય એમ કહીને આપણે કહેવામાં કોઈ જોવાનો, તમે આત્માને જોવાનો પ્રયત્ન છોડી દો. સ્વયં પ્રકાશ છું, જોવાની જરૂર જ નથી. જોવાના પ્રયત્નમાં જોનારનો અનાદર અવગણના થાય છે, માટે જોવાનું છોડી દો. જસ ચેત બુદ્ધ્યાદિમ, આ બુદ્ધિ વગેરે તો અચેતન છે, જેને ચેતન જેની સન્નિધિમાં ચેતનતા પ્રદાન થાય છે. જે સ્વયં પ્રકાશ છે, જેને કોઈ બીજાએ ચેતિત કરવાની જરૂર નથી, જે બધાને ચેતનતા પ્રદાન કરે છે. જે સ્વયં પ્રકાશ છે, જે સ્વયં ચેતન છે, જે સ્વયં પ્રકાશ છે, જેને કોઈ પ્રકાશની આવશ્યકતા નથી, જે બધાને પ્રકાશિત કરે છે. જે સ્વયં છે, જે સ્વયં હવાપણું ધરાવે છે અને બધાને હવાપણું પ્રદાન કરે છે, એવો હું છું. એટલે જે પ્રકાશિત છે એ હું નથી, જે દૃશ્ય છે તે હું નથી, જે દેખાય છે તે હું નથી. આ પ્રકારે આત્મા અનાત્માનો વિવેક આપણને કહે છે. 130માં શ્લોકમાં કહે છે, યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિયઃ વિષયેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા ઇવ. હું ચેતન છું, સ્વયં પ્રકાશ છું, સન્નિધિ માત્ર છું, નિષ્ક્રિય છું, નિર્વિકાર છું. મારી સન્નિધિ માત્રથી આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા સચેતન બને છે, સક્રિય બને છે, પોતપોતાની પ્રવૃત્તિ કરે છે. વ્યાપારેષુ વિષયેષુ સ્વકીયેષુ વર્તન્તે. જેમ લોહ ચુંબકના હવા માત્રથી નાની નાની રજતની કણો છે, લોખંડની જેવી રીતે સક્રિય બની જાય, તેવી રીતે હું ના આત્મા ચૈતન્ય, હું હવા માત્ર જ છું, માત્ર છું, પ્રકાશ છું અને પર્યાપ્ત છું. મારી સન્નિધિમાં આ બધો અનાત્મા ચાલી રહ્યો છે, સક્રિય છે. આ પ્રકારે હું જ્ઞાન સ્વરૂપ છું, હવા સ્વરૂપ, સ્વયં પ્રકાશ છું, સર્વને પ્રકાશિત કરનાર છું, ચેતન છું, સર્વને ચેતનતા પ્રદાન કરનાર છું. તો જેને ચેતનતા પ્રદાન થાય અનાત્મા, જે પ્રકાશિત થાય અનાત્મા, જે પ્રેરિત થાય અનાત્મા. હું માત્ર છું, ભાસું છું, પ્રિય છું, આનંદ સ્વરૂપ છું. તો 137માં શ્લોકમાં કહે છે, કે આત્માને કેમ જાણવો? નિયમિત મનસા મમ ત્વમ સમાત્માનમાત્મની અયમહમિતિ સાક્ષાદ વિદ્ધિ બુદ્ધિ પ્રસાદાત. જનિ મરણ તરંગા પાર સંસાર સિંધુમ પ્રતરભવ કૃતાર્થો બ્રહ્મ રૂપેણ સંસ્થઃ. અયમ અહમિતિ સાક્ષાત વિદ્ધિ. આ હું છું એ પ્રકારે સાક્ષાત જાણી લે, પ્રયત્ન વગર જાણી લે. કેવી રીતે? નિયમિત મનસા, તારા મનને નિયમિત કર. આ મન છે નિયમિત કરતા અર્થાત મનને બધા પ્રકારની પ્રવૃત્તિથી મુક્ત કર.
મનમાં કંઈ જાણવાનું, બનવાનું, કરવાની સામાન્ય પ્રેરણા હોય એટલે મન સક્રિય હોય છે. આ બધી ક્રિયામાંથી મનને મુક્ત કર. કંઈ જાણવાનું નથી, કરવાનું નથી, મેળવવાનું નથી, પહોંચવાનું નથી, શાંત થઈ જાય ભાઈ. એ જ મનમાં આત્મા પ્રકાશિત રહ્યો છે, પરંતુ મનની પ્રવૃત્તિને કારણે આત્મા પ્રવૃત્તિ એમ ભાષે છે. આ મન છે ત્યાં આત્મા પ્રકાશે છે, ત્યાં દર્શન કર તારા. આ મનને જળની જેમ શુદ્ધ શાંત બનાવી દે, પ્રસન્ન બનાવી દે, સ્વચ્છ બનાવી દે. બુદ્ધિ પ્રસાદાત, તો બુદ્ધિ પ્રસન્ન બને, સ્વચ્છ બને. આત્મની એમાં આ હું છું એ પ્રકારે તારા પોતાના દર્શન કર. તું તારો અનુભવ કરી જ રહ્યો છું, દર્શન કરી જ રહ્યો છું. એવું નથી કે દર્શન કરવાના છે. જે દર્શન થઈ રહ્યા છે એમાંથી આ જે અનાત્માનો અંશ છે તે દૂર કર. એ મનને શાંત કરીશ, મન સ્વચ્છ શાંત થઈ જાય એટલે કોઈ પ્રકારનો અધ્યારોપ ના કરે. અને ત્યારે આત્મા જેવો છે, આત્મા સતત પ્રકટ થઈ જ રહ્યો છે. શાંત, સ્વચ્છ, પ્રસન્ન મનમાં આત્મામાં કોઈ પ્રકારનો વેશ નથી, કોઈ અધ્યારોપ નથી. માટે હું જેવો છું તેવો મારો અનુભવ થઈ રહ્યો છે. મને મારો સતત અનુભવ થાય જ છે. પણ મન છે અનેક પ્રકારની પ્રવૃત્તિ દ્વારા અનુભવને વિકૃત કરી નાખે છે. એટલા મનને શાંત બનાવ્યું, સ્વચ્છ બનાવ્યું, પ્રસન્ન બનાવ્યું. એમાં આત્મા તું પ્રકાશી રહ્યો છે. સાક્ષાત વિદ્ધિ બુદ્ધિ પ્રસાદ એ તારું વાસ્તવિક સ્વરૂપ. યો વેદ નહીં ગુહાયા. અસ્વચ્છ અંતઃકરણની અંદર જે આ પ્રકારે પ્રકાશે છે, જણાય છે. જે જાણીને આ સંસાર સાગરમાંથી મુક્ત થઈ જશે, જન્મ મૃત્યુની પરમ મુક્ત થઈ જશે. તો બ્રહ્મ છે એ જ બ્રહ્મ જ્ઞાન થશે. તો બ્રહ્મ રૂપેને સ્થિત થાય. આ પ્રકારે તારા વાસ્તવિક જ્ઞાનથી તો બધા સંસારથી જન્મ મૃત્યુથી મુક્ત થઈ. તું છે જ મુક્ત. જન્મ મૃત્યુ તારામાં છે જ નહીં. એ બધું આ વેશમાં છે. આ વેશના જન્મ મૃત્યુને તારા માનીને તું આવી રીતે પીડાઈ રહ્યો છે. આ બધું એના ખાતામાં નાખી દેતો જ્યાં છે ત્યાં. એટલે મન શાંત થઈ જશે. એ શાંત મનમાં તું જો કે તું જ સ્વયં સ્વપ્રકાશ આનંદપૂર્ણ સ્વરૂપ તું છે. આમ પરમઃ કા આત્મા, અનાત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, એ બે પ્રશ્ન ઉત્તર મળ્યા. કો નામ બંધ, બંધન કોને કહેવાય એ વાત જો સંસાર બંધન 138માં શ્લોકમાં કહે છે. અત્રાનાત્મન્યહમિતિ મતિર્બંધ એષોસ્ય પુંસઃ પ્રાપ્તો જ્ઞાનાદ જનન મરણ ક્લેશ સંપાત હેતુઃ येनैवायं वपुर्दम सत्यमित्यात्मबुद्ध्या पुष्यत्युक्ष्यत्यवति विषयैः तन्दविः कोशकृद्वत्. તો બંધનું વર્ણન કરે છે. બંધ નામની શું વસ્તુ છે? ભ્રમ જ છે. આત્મા એટલે હું ખરેખર બંધાયેલો નથી. અત્ર અનાત્મની અહમિતિ મતિ બંધ એશો પુંસનો મનુષ્યનો બંધ શું છે ભાઈ? આ ભવબંધને બધી વાતો કરવામાં આવે છે. બંધ શું વસ્તુ છે? અનાત્મથી અહમિતિ મતિ. અનાત્મા હું છું, અનાત્મામાં અહમ ઇતિ મતિ, એ પ્રકારનો અભિમાન, એ પ્રકારનો તાદાત્મ્ય. અનાત્મા દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અનાત્મા છે, વેશ છે. એને હું કહેવો
પેલો અભિનેતા બેસને હું કહીને હું ભિખારી ના બંધ થયો. આ ધનવાન માણસો બંધ શું છે? હું ભિખારી છું એ પ્રકારનો ભ્રમ પોતાના વિશેનો શેમાંથી જન્મ્યો? જે વેશ છે એને અહમ કહેવાને એને હું માનવાને કારણે. કેમ માનો છો? માનો છો એમનામ અજ્ઞાન. અજ્ઞાનની સીધી ઉપજ શું છે? આ રીતે આપોઆપ જ અનાત્મામાં, ઉપાધિમાં, વેશમાં અહમભાવ થઈ જાય છે. કોઈક નશો જોઈએ એટલે અજ્ઞાન નામનો નશો છે, માયા નામનો નશો છે. આમ આપણે નશામાં જીવીએ છીએ. પ્રાપ્ત અજ્ઞાનાત કહ્યું. આ શેનાથી આવું કેમ થાય છે? તો બે વસ્તુ થઈ. એક તો હું મારા સ્વરૂપને બરાબર જાણતો નથી. હું બ્રહ્મ છું, પૂર્ણ છું, ચૈતન્ય છું, પ્રકાશક છું, નિત્ય મુક્ત જાણતો નથી. અને જોડે જોડે મારી જાતને દેહ મન બુદ્ધિ સમજું છું. અને અજ્ઞાનના બે અંશ છે. એક આવરણ એટલે વસ્તુના સ્વરૂપને ન જાણવું, વિક્ષેપ એટલે એને ઉલટી રીતે જાણવું, વિપરીત રીતે જાણવું. જેવી રીતે રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં એ પદાર્થ રજ્જુ છે એમ ન જાણવું અને ઉલટું એને સર્પ છે એમ રજ્જુ નથી જાણતો. ન જાણવું માત્ર મહાન પ્રશ્ન નથી, પણ આ વિપરીત બુદ્ધિ, આ ભ્રમ કહો, આ સર્પ છે એ બધા ભયનું કારણ છે. તેમ મારા પોતાના સ્વરૂપ નથી જાણતો. એ બધું ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે કોઈ તકલીફ નથી હોતી. પણ જો જાગું કે તરત જ આ દેહમાં બધામાં અહમ બુદ્ધિ થઈ જાય છે. અનાત્મામાં અહમ બુદ્ધિ એવો સ્વભાવ થઈ ગયો. એમનામ અજ્ઞાન. બસ એને જ બંધ. એ મૂળ બંધ એ છે. હું દેહ છું બસ. એટલે શું થાય? દેહ તો દ્રષ્ટાંત આપ્યું. ये नैवायम विपरीन सत्य मिथ्यात्म बुद्धिया. જે વાસ્તવ અનાત્મા છે દેહને આત્મા માનવામાં આવે છે. આત્મા તો બહુ પ્રિય છે અને માટે આત્માની આળપંપા કરતા તમે દેહની આળપંપા કર્યા જ કરું છું. પુષ્યતી ઉક્ષતી અવતી. પોષે છે, સિંચે છે, રક્ષે છે. એમ કરીને બંધનને આપણે વધારે ગાઢ બનાવીએ છીએ. દૃષ્ટાંત આપે છે તંતવિહી કોષ કૃદ્વત. જેમ પેલો કોષેટ હોય એ પોતાનું રક્ષણ કરવા માટે આસપાસ તંતુની એક જાળ છે, કોષ છે. એમ બંધન નથી. તેવી રીતે આ પણ દેહને, દેહની અંદર બધું જ આવી જાય. અહમ માનીને, હું માનીને એને પ્રેમ કરે છે, એને પોષે છે, રક્ષે છે. એમ કરીને શું થાય છે? આ તો પેલું સાપને દૂધ પાવા જેવું છે. પણ અહીંયા પાછળ કહે છે કે જે છે સાપ એને દોરડું માનવામાં આવે છે. ઉલટું દ્રષ્ટાંત આવે છે. આ રીતે ઉપાધિમાં અહમભાવ એ ભ્રમ પોતાના વિશે. એમાંથી પછી ઉપાધિ આત્મા માનો એટલે એ મારી પ્રિય બની જ જાય. એનો અહંકાર. પછી મારું જીવન માત્ર એને જ પોષવામાં, રક્ષવામાં, સિંચવામાં જ જાય. માણસનું જીવન શું છે? ઉપાધિને, વેશને પોષવું, સિંચવું, રક્ષવું, બસ આ જ છે. દરેક સંજોગોમાં આ જ કરી રહ્યો છું. હંમેશા મારા અહંકારને આગળ કરું ત્યારે કશાકને, શરીરને, મનને, બુદ્ધિને, મારા ખ્યાલને, મારા જ્ઞાનને, વિદ્વત્તાને, જે કે એમ બધા હોય મારા વિશે એને જ પોષું છું, રક્ષું છું, સિંચું છું. એમ કરીને મારી જાતને વધારે અલ્પ બનાવી રહ્યો છું. સમજતો નથી કે આ ઉપાધિ કે વેશ અત્યંત તુચ્છ છે. આત્મા અનંત, હું અનંત છું. એ અનંતને આવી રીતે જોડી દઉં છું. મારી જાતને તુચ્છ બનાવી દઉં છું. અને સતત તુચ્છતાના ખ્યાલથી પીડાવું છું. અન્નમ બંધન. તુચ્છ છું, અલ્પ છું. કોઈ મારી વિસાત નથી. મારી કોઈ જરૂર નથી. મને કોઈ પૂછતું નથી. મારું કોઈ મહત્વ નથી. મારું આમ નહીં. સતત કકળાટ.
આ શબ્દો ન વાપરતો આ વસ્તુ ચાલી રહી છે અંદર, અને મારા વિશે મારા વર્તન ત્યાં દેખાઈ આવે કે હું શું વિચારું છું મારા વિશે. પ્રત્યેક ક્ષણે જે પ્રકારનું મારું વર્તન હોય છે, વર્તન જન્મ્યું મારી ભાવનામાંથી, જન્મે મારા મૂલ્ય, આ બધા મારા મૂલ્ય હોય, મારા ઈરાદાઓ હોય, મારું વર્તન હોય, આ બધા નિશ્ચય શાને થાય છે? હું કોણ છું એના વિશે એક ક્ષણે મારો શું ખ્યાલ છે. આ ખ્યાલ મારા સમગ્ર જીવનનું નિયંત્રણ કરે છે. અને ખોટો ખ્યાલ છે ને, જેમ દાખલો ગણવામાં મૂળ આપણું ધારણા જ ખોટી હોય, તેમાં મૂળ વસ્તુ જ ખોટી છે હું વિશેની, પછી બધું સાચું હોય તો શું? આનું નામ બંધ કહેવામાં આવ્યું. કો નામ બંધ, સુંદર સમજાવે. તો જો 147 પાનમાં કહે છે, અજ્ઞાનમૂલો યમનાત્મબંધ નૈસર્ગિકો નાદિરનંત ઈરિતઃ જન્માપ્યયવ્યાધિ જરાદિ દુઃખ પ્રવાહપાતમ જનયત્યમુષ્ય. આ ક્યારે શરૂ થયું? ક્યારથી ઉપાધિમાં અહમભાવ શરૂ થયો? અનાદિ અજ્ઞાન મૂળ અયમ અનાત્મંદ નૈસર્ગિક અનાદિ અનંત ઈરિત. આનો કોઈ પ્રારંભ નથી, હતું જ. મૂળ અજ્ઞાન મૂળ, અજ્ઞાન આપણે જન્માવ્યું નથી. આત્માનું જ્ઞાન, આત્માને એટલે મારા ન જાણવું એવું નથી. હું સતત મારી જાતને જાણતો જ હોઉં છું, પરંતુ મારા સાચા સ્વરૂપને જાણતો નથી. ન જાણવું એટલે કે મારી પૂર્ણતાને, અદ્વિતીયતાને, આનંદરૂપતાને, બ્રહ્મરૂપતાને ન જાણવું. એને કારણે મારી જાતના પૂર્ણ માનવો, ભિન્ન માનવો, જુદો માનવો, એકલો માનવો, અટૂળો માનવો વગેરે વગેરે. આ અજ્ઞાન મૂળ, અજ્ઞાનજનું મૂળ છે. અનાત્મબંધ અજ્ઞાન યોગાત પરમાત્મસ્ત. અજ્ઞાન યોગને કારણે તું પરમાત્મા છે, તારે આવો બંધ છે એ બધું સમજાયું. અનાત્મબંધ એટલે શું? અનાત્મ અહમ ભાવ એટલે બંધાઈ ગયો. તો જુદી વસ્તુઓ છે ને. અનાત્મા ક્યાં તુચ્છ છે, દૃશ્ય છે. આત્મા તો પૂર્ણ છે, દ્રષ્ટા છે, બેનો કોઈ સંબંધ જ નથી. અને છતાં પણ અજ્ઞાન આ બે વચ્ચે સંબંધ બાંધી આપે છે. અમારા મોટા સ્વામીજી કહે અનહોલી વેડલોક. તો પવિત્ર લગ્ન ગ્રંથિ, આ પવિત્ર લગ્ન ગ્રંથિ છે આત્માના આત્માની. અનાત્મ બંધ, અનાત્મા બંધન એટલે અનાત્મામાં અહમ ભાવ આવું થઈ જાય છે. કેમ છે એનું કોઈ કારણ આપણે કહી શકીએ? આવું છે ભાઈ, કોઈ તર્ક એને માટે નથી. બધી ગમે તે ચર્ચાઓ બહુ ચાલે, બધી સારી સીધી વસ્તુ છે. કેમ છે ભાઈ? કેમ જે છે? કેમ છે? છે અનાદિ, એનું કોઈ કારણ નથી. અનંત કશું નહીં કરો તો એનું જવાનું નથી. નૈસર્ગિક સ્વાભાવિક છે, કોઈ જન્માવેલું નથી. એટલે આ બધા કકડાટ છોડો ભાઈ. અજ્ઞાન ક્યાંથી શું? અજ્ઞાનના સ્વરૂપની ચર્ચાઓ છોડો. છે અજ્ઞાન મહારાજનો સતત આ પ્રકારના ભ્રમ રૂપે વ્યક્ત થઈ રહ્યો છે. એનું શું કરવાનું ભાઈ? એમાંથી આ રજો ગુણ, તમો ગુણ, સત આ બધા જન્મ્યા, એમાંથી આ બધો હજાર આખો સંસાર જન્મ્યો. ચાલો એ વાત કરો. જન્મ પેયવ્યાધિ જરાદિ દુઃખ પ્રવાહ જન્મ. દેહમાં અહમ બુદ્ધિ એટલે જ્યાં દેહ ત્યાં હું જન્મ.
અપ્યય, મૃત્યુ, વ્યાધિ, રોગ, જરા, વૃદ્ધા, એટલે દેહની અવસ્થામાં એ અવસ્થા બની ગઈ ને. આ પ્રત્યેકમાં દુઃખ રહેલું છે. દુઃખ પ્રવાહ પાતમ, દુઃખના પ્રવાહની અંદર આ બિચારો પોતે ઝંપલાવે છે કે એને ફેંકવામાં આવે છે. તો આ અજ્ઞાનમાંથી જેનો બંધ આવું કરે છે. આ જરા વિચારવા જેવું છે. બેસીને બંધનના સ્વરૂપ વિશે ખૂબ વિચારવાની જરૂર છે કે કેવો બંધન, આ ભ્રમ કેવો મારા જીવનમાં વ્યાપેલો છે. પ્રત્યેક ક્ષણે કેવો મારામાં આ પ્રકારના ખ્યાલો જન્માવીને કેવો મને પીડે છે. હું ઈચ્છું પ્રત્યેક ખ્યાલ પીડાનું કારણ છે. એ પ્રત્યેક ખ્યાલ હું મહાન છું ને ફલાણું ઉમેર્યું એટલે પીડા. પીડાના પ્રવાહની અંદર મને આવી રીતે ફેંકવામાં આવ્યો છે. આવી રીતે અજ્ઞાનને કારણે પ્રતિષ્ઠા, બંધન જળવાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ બંધન જવાનું નથી. તો કેમ છૂટવું? કથમ વિમોક્ષ, મુક્ત કેમ થવાય? તો કહે છે 42મા પાન પર 153મા શ્લોકમાં, આત્માનાત્મ વિવેક કર્તવ્યો બંધ મુક્તયે વિદુષા. તેનૈવાનંદી ભવતિ સ્વં વિજ્ઞાય સચ્ચિદાનંદમ. એક વાર તો કહી દીધું ખરેખર તો. આત્મા અનાત્મ વિવેક કયો આપણને? કઈ રીતે? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તા, અનાત્માનું નિરૂપણ કરીને કયો વિવેક? પરમાત્મા સ્વરૂપ પણ કયો? વળી પાછું કહે છે, વળી પાછું વિસ્તારથી વર્ણન કરવા માટે કહે છે કે આ બંધનમાંથી મુક્ત, કે આ બંધનની પ્રતિષ્ઠા જ્યાં સુધી અજ્ઞાન છે, અવિવેક છે, ત્યાં સુધી આ બંધ જવાનું નથી. અજ્ઞાનને કારણે આત્મા જાણે કે અનાત્મા સાથે બંધાઈ ગયો. કે રીતે બંધાઈ ગયો? અહમ ભાવથી બંધાઈ ગયો. નૈસર્ગિક આવો સ્વભાવ જ થઈ ગયો છે. એટલે અનાત્મામાંથી અહમ ભાવથી મુક્ત થવું. આત્મ અનાત્મ વિવેક કર્તવ્ય બંધ. તો કથમ વિમુક્તિ? આ બંધન મુક્ત કેમ થવું? તો કે વિદુષા, વિદ્વાને, જિજ્ઞાસુએ, મુમુક્ષુએ, સાધકે આત્મા અનાત્માનો વિવેક કરવો જોઈએ. અનાત્માને અનાત્મા જાણીને એમાં અહમ ભાવથી મુક્ત થઈ જવું જોઈએ. તો શું થશે? તેનૈવ આનંદી ભવતી સ્વં વિજ્ઞાય, તેન સ્વં વિજ્ઞાય, તેનું સ્વં સચ્ચિદાનંદ. તો કેવું જ્ઞાન થશે? હું સચ્ચિદાનંદ, એ પ્રકારનું જ્ઞાન થશે. આ સચ્ચિદાનંદ હું નવી વસ્તુ નથી. હું તો સચ્ચિદાનંદ છે જ છે. એટલે સચ્ચિદાનંદ બનવાનું નથી. પણ સચ્ચિદાનંદની અંદર અનાત્માનો અંશ ઉમેરીને આપણે એને કલુષિત બનાવી દીધો છે. એ કાલુષ્ય દૂર કરવાનું છે. તો સચ્ચિદાનંદ સ્વચ્છ થાય. હું હંમેશા સચ્ચિદાનંદનો જ અનુભવ કરી રહ્યો છું. પણ જોડે જોડે આ બધું કાલુષ્ય પણ આવ્યું છે, માટે સચ્ચિદાનંદના અનુભવનો લાભ મળતો નથી. એટલે એને દૂર કરવાનો છે. તેનેવ આનંદી ભવતી સચ્ચિદાનંદ. તો આ સચ્ચિદાનંદ શું બને? સ્વચ્છ બને, શુદ્ધ બને. એની શોધનમ કહેવાય. અને તો પછી હું સચ્ચિદાનંદ છું એ મારું સ્પષ્ટ જ્ઞાન થાય. અનુભવ તો છે, પણ બરોબર ઓળખ થાય, જ્ઞાન થાય. તો હવે વળી પાછો આત્મા અનાત્મા વિવેક કરે છે. હવે અનાત્મા એટલે આપણે ઉપાધિ, વેશ. પહેલાં એને સ્થૂળ સૂક્ષ્મ કારણ એવા 3 શરીરમાં વિભક્ત કર્યો. હવે એને પંચકોશ,
તૈત્રીય ઉપનિષદની અંદર આ પંચકોશનું વર્ણન આવે છે. તો 5 કોષ તો અન્નથી માંડીને વર્ણન કરશે. આપણા સ્થૂળ શરીર છે ને એને જ અન્નમય કોષ કહેવામાં આવે છે. અન્નમય એટલે અન્નનો વિકાર. આ સ્થૂળ શરીર અન્નમાંથી જન્મ્યું છે, અન્નથી જ વૃદ્ધિ પામે છે, અન્નથી જળવાય છે અને અન્નમાં મળી જાય છે. એટલે આ સ્થૂળ શરીરનું બીજું નામ છે અન્નમય. આ કોષ શું વસ્તુ છે? કોષ કોને કહેવાય? પેલી તલવાર હોય ને મ્યાન હોય ને, મ્યાન, એ મ્યાનને કોષ કહેવાય, જે વસ્તુને ઢાંકી દે. જે વસ્તુ છે કોષવત આચ્છાદકત્વાદ ઢાંકી દે છે. જે ઢાંકી દે એને કોષ કહેવાય. આ મ્યાન તો મુખ્ય અર્થમાં કોષ છે, તલવારને ઢાંકી દે છે. એવું કશું આત્માને ઢાંકનારું કશું છે નહીં, પણ જાણે કે ઢાંકી દે છે. જેના હોવાને કારણે જાણે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ જાય છે. જાણે કે એ તો ઉપાધિને કોષ કહેવામાં આવ્યો. કોષ ઉપાધિ, અહમભાવ એટલે કોષ. ઉપાધિ બિચારે કંઈ નથી કરતી, આત્માએ કશું નથી કરતો, પરંતુ ઉપાધિને હું કહેવી અહમભાવ એ આમ એકવાર શરીરને, મનને, બુદ્ધિને હું શરીર છું, મન છું, બુદ્ધિ છું એમ કહું, થતું જાય. કહું કહેતો ને, કહેવાતું જ હોય છે. એટલે હુંને જાણો, પણ હુંનું વાસ્તવિક સ્વરૂપ જાણે એ ઢંકાઈ ગયો. આ શરીર આત્મા રૂપે દાવો કરે છે. ક્યારેક મન, ક્યારેક પ્રાણ, ક્યારેક બુદ્ધિ. આ બધા ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરો જાણે પોતે આત્માનો દાવો કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી, સભાનતાથી મને વંચિત રાખે છે. અનુભૂત આત્માનો જ થઈ રહ્યો છે, પરંતુ એની ઓળખાણથી મને વંચિત રાખે છે. અને તેથી આ અહમભાવને કોષ કહેવામાં આવ્યો. અહમભાવ છે એ મને મારા પોતાના સ્વરૂપ જ્ઞાનથી વંચિત રાખે છે. અહમભાવથી મુક્ત થવાનું, તાદાત્મ્યથી મુક્ત થવાનું. આ ઉપાધિ તો બહુ જટિલ છે ને, એટલે 5માં વિભક્ત કરવામાં આવી. જાણે કે આપણે 5 સ્તર હોય, 5 પ્રકારનું વ્યક્તિત્વ હોય આપણું. એક આપણું આ સ્થૂળ વ્યક્તિત્વ છે, જેને અન્નમય કોષ કહેવામાં આવ્યો. આ અન્નમય વ્યક્તિત્વ કહો, આપણું સ્થૂળ શરીર છે એને સક્રિયતા પ્રદાન કરનાર એક અંદર છે વ્યક્તિત્વ, એને પ્રાણમય કહેવામાં આવ્યો. આપણું સક્રિય વ્યક્તિત્વ. એનાથી સૂક્ષ્મ એવી વ્યક્તિત્વ છે આપણું લાગણીશીલ વ્યક્તિત્વ, કે આવેગાત્મક વ્યક્તિત્વ, લાગણીશીલ વ્યક્તિત્વ, જે આ પ્રાણને પણ આદેશ આપનારું છે. એથી પણ સૂક્ષ્મ છે કે આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ, વિચારશીલ વ્યક્તિત્વ, વિવેકાત્મક વ્યક્તિત્વ, જ્યાં બધા ભ્રમ રહેલા છે. આ બધા ભ્રમ ક્યાં છે? બુદ્ધિમાં રહેલા છે. નિર્ણય કોણ કરે છે? બુદ્ધિ કરે છે. હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, સુખી છું, દુઃખી છું, આ નિર્ણય કોણ કરે? બુદ્ધિ. આને જ કોષ કહેવાય. આ બધા નિર્ણયો કહો ક્યાં રહેલા છે? ભ્રમ ક્યાં છે? બુદ્ધિમાં રહેલા છે. પરંતુ એ ભ્રમનું કારણ સ્થૂળ શરીર છે, માટે સ્થૂળ શરીરને બિચારાને કોષ કહેવાય. સ્થૂળ શરીર, હું પુરુષ છું, સ્ત્રી છું, એ પ્રકારના ભ્રમ જન્માવે છે. ભ્રમ તો બુદ્ધિમાં છે. એ ભ્રમ છે મારા વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે, જાણે કે. એટલે એને આ શરીરને કોષ કહેવામાં આવ્યો. એટલે શરીરમાં અહમભાવને કોષ કે અન્નમય કોષ. સક્રિય વ્યક્તિ તો પ્રાણ છે, પ્રાણમય કોષ.
લાગણીશીલ વ્યક્તિત્વ, આવેગાત્મક વ્યક્તિત્વ, મનોમય કોષ, વિચારાત્મક વ્યક્તિત્વ, નિર્ણય કરનારો વ્યક્તિત્વ, વિજ્ઞાન બુદ્ધિમય કોષ, વિજ્ઞાનમય કોષ. એથી પણ એક સૂક્ષ્મ વ્યક્તિત્વ છે ને આનંદમય કોષ કહેવામાં. આ બધું હટી જાય ને ત્યારે દુઃખ આપનારા બધા ઘટકો હટી ગયા, અહંભાવ પણ હટી ગયો બુદ્ધિમાં. અને ત્યારે સૂક્ષ્મ રૂપમાં અજ્ઞાન રહ્યું છે, ત્યાં હવે દુઃખ જન્માવનારું કશું નથી. માટે ત્યાં શું છે? આનંદ છે, સુખ છે. આપણું એ સુખમય વ્યક્તિત્વ, સૂક્ષ્મ વ્યક્તિત્વ, એ જ ખરું વ્યક્તિત્વ. એને આનંદમય કોષ કહો. બસ એને ઓળખવાનું કે આનંદમય છું, હું આનંદ સ્વરૂપ છું, તો એ જ્ઞાન કહેવાય. આ રીતે 5 કોષ કહેવામાં આવ્યા: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. બહુ વિસ્તારથી વર્ણન કરે છે. તો ચાલો 155 શ્લોક વાંચીએ આપણે. અન્નમય કોષ. અન્નમય કોષ શું વસ્તુ છે? અન્નમયમાં અહમ ભાવ. અન્નમય કોષ નથી. અન્નમય એટલે શરીર આત્માને ઢાંકતું નથી. અનંત આત્માને કોણ ઢાંકી શકે? જેમ સૂર્ય તો અનેક યોજનમાં ફેલાયેલો છે, કોઈ નાનું વાદળને ઢાંકી ના શકે. એ વાદળ મારી દ્રષ્ટિને ઢાંકે છે અને તે સૂર્યના દર્શનથી મને વંચિત રાખે. તેવી રીતે નાનકડા વાદળ જેવા છે, મારી દૃષ્ટિને ઢાંકનાર છે, બુદ્ધિને ઢાંકનારા છે, બુદ્ધિમાં ભ્રમ જન્માવનારા છે. માટે એમને ઢાંકણ કયા? કોષ કયા? તો કે છે 155 શ્લોકમાં 43માં પાન પર, દેહોયમન્ન ભવનો નમયસ્તુ કોષ ચાન્નેન જીવતિ વિનશ્યતિ તદ્વિહીન ત્વચર્મ માંસ રુધિરાસ્થિ પુરીશ રાશિ નાયમ સ્વયં ભવિતુમર્હતિ નિત્ય શુદ્ધ. દેહોયમ અન્ન ભવન. આ દેહને જ અન્નમય, સ્થૂળ શરીરને જ અન્નમય કોષ કહેવામાં આવે છે. કેમ? અન્ન ભવન, અન્નમાંથી ઉત્પન્ન થયેલો છે. માતા પિતાએ ભોગવેલું અન્ન છે, એમાંથી વીર અને રજમાંથી પછી આ દેહ બન્યો, એટલે અન્નમાંથી ઉત્પન્ન થયો. અન્નેન જીવતી, અન્નથી ટકી રહ્યો છે. વિનશ્યતિ, અને તદ્વિહીન, અન્ન વગર નાશ પામે છે અને અન્નમાં થોડા મળી જાય છે. માટે આ સ્થૂળ શરીરનું બીજું નામ શું કહ્યું? અન્નમય. એ અન્નમયમાં અહમ ભાવ કરવો એનું નામ. આ દેહને કોષ ના માનવો. જો દેહ આ આત્માને ઢાંકતો તો કોઈ મુક્ત થઈ જ ના શકે. જ્ઞાની પુરુષો દેહ તો હોય જ છે ને, દેહ ઢાંકનારો નથી. દેહમાં અહમ ભાવ, એ અજ્ઞાનની ઉપર છે. તો કેવી રીતે આ દેહ હું નથી, એ રીતે આપણે દેહથી મુક્ત થવાનું નથી. દેહમાં અહમ ભાવથી મુક્ત થવાનું છે. દેહનો તિરસ્કાર કરવાની જરૂર નથી. લોકો બધા દેહની ઉપેક્ષા કરે, તિરસ્કાર કરે, એની દરકાર ના કરે. ના કરો તો ના કરો, એવી જરૂર નથી. એનાથી કંઈ થવાનું નથી. એટલે એક બાજુ દેહની આત્મપળ કર્યા કરવી એ ઉલટી વસ્તુ છે. એનો તિરસ્કાર કરવો, એનો એ બિચારા દેહ કંઈ ગુનો નથી કર્યો. દેહ બંધન કરનારો નથી. દેહમાં અહમ બુદ્ધિ બંધન કરનારી છે. આ દેહ હું નથી. કેમ નથી? ત્વક્ષરમામ સુરિદ્રાસ્તિ. આ દેહ તો કેટલો અપવિત્ર છે. કહ્યું ને, 7 બધી ધાતુઓનો બનેલો છે, બધી અપવિત્ર છે. હું કોણ છું? નિત્ય શુદ્ધ છું. દેહ સદા અશુદ્ધ છે, માટે હું દેહ નથી. આ પ્રકારે વિવેક કરીને દેહમાંથી અહમ બુદ્ધિને હટાવવી, આનું નામ છે આત્મ અનાત્મ વિવેક.
ને કહે છે 162માં શ્લોકમાં 45મા પાન પર, અત્રાત્મબુદ્ધિમ ત્યજ મૂઢ બુદ્ધે ત્વં માં સમેદોસ્તિ પુરીશરાશૌ સર્વાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પે કુરુષ્વ શાંતિમ પરમામ ભજસ્વ. હે મૂળ બુદ્ધિ, મૂળ મોહ અવિવેક એટલે શું? હું દેહ છું એવી જાતનો ખ્યાલ ધરાવનારને મૂળ બુદ્ધિ કહેવામાં આવે. બુદ્ધિમાં મૂળતા છે, મોહ છે, અવિવેક છે. અત્ર આત્મબુદ્ધિમ ત્યજ, એ મૂર્ખ આમાં આત્મબુદ્ધિ છોડી દે ને હું કહેવાનું છોડી દે. આ શું છે? દેહ શું છે? ત્વં મામ સમેદોસ્તિ પુરીશરાશૌ, એ જ મારી વાત. આ ત્વચા માંસ મેદ હાડકા પૂરી શરાશો અન્નમળ મૂત્રથી ભરેલો આ દેહ છે, પવિત્ર છે, એને તું હું કહેવાનું છોડ. આ પ્રકારે દેહને નિંદનીય રૂપમાં આપણી સમક્ષ ઉપસ્થિત કર્યો માત્ર એમાંથી અહમભાવથી મુક્ત થવા માટે. આવું તો છે મારે દેહ તિરસ્કારને પાત્ર નથી, આત્મા કહેવાના પાત્ર તો નથી. તું શેમાં અહમભાવ કર? સર્વાત્માની બ્રહ્મણિ નિર્વિકલ્પે. તું આ દેહનો એકમાત્ર, તું સર્વનો આત્મા છે. એમ દેહનો સાક્ષી, એમ સમગ્ર સર્વ દેહનો સાક્ષી છે. તું બ્રહ્મ છે, જગતનો આત્મા છે, નિર્વિકલ્પ છે, અર્થાત અદ્વિતીય છે. કુરુષ્વ, એમાં અહમભાવ કર. અર્થાત સતત તારું મન આ વિચાર કે હું જાડો છું, પાતળો છું, ફળ, એ બી છોડ અને શું ચિંતન કર? હું સર્વાત્મા છું, બ્રહ્મ છું, નિર્વિકલ્પ છું. એ પ્રકારે સતત તારું ચિંતન કરીને તારા દર્શન કર. તો આ છે કુરુષ્વ. આ પ્રકારે આમાં અહમ બુદ્ધિ કર, સર્વાત્મા અહમ બુદ્ધિ કર, બ્રહ્મમાં અહમ બુદ્ધિ કર, નિર્વિકલ્પમાં દ્વિતીયમાં અહમ બુદ્ધિ કર. તો શાંતિમ પરમામ ભજસ્વ, પરમ શાંતિને પ્રાપ્ત કર. તારું સ્વરૂપ છે પરમ શાંતિ, જે તારું સ્વરૂપ છે એને તું અશાંત બનાવી રહ્યો છે. આવી અપવિત્ર વસ્તુમાં અહમભાવ કરીને તું અપવિત્ર બનીને જાતને અશાંતિ ઉત્પન્ન કરી રહ્યો છે. છોડ. આમ દેહનું આ પ્રકારનું વર્ણન કરવાનું પ્રયોજન છે. આમાંથી એવું તિરસ્કૃત જાણ થાય કે આમાં અહમ બધું યોગ્ય જ નથી. છોડ. અન્નમય કોષનો વિવેક કર્યો. પછી હવે પ્રાણમય કોષ. પ્રાણમય કોષ કોને કહેવાય? આપણું સક્રિય વ્યક્તિત્વ. 166માં શ્લોકમાં, એ જ પાન પર છેલ્લો શ્લોક. કર્મેન્દ્રિય પંચ વિરંચિતોયમ પ્રાણો ભવેત પ્રાણમયસ્તુ કોશઃ. યેનાત્મવાનન્નમયોન્નપૂર્ણઃ યેનાત્મવાનન્નમયોનુપૂર્ણઃ પ્રવર્તતે સૌ સકલ ક્રિયાસુ. આ દેહની અંદર છે અને દેહમાં સર્વત્ર વ્યાપ્ત છે. જ્યાં ફુગ્ગામાં હવા ભરેલી હોય તેવી રીતે દેહમાં પ્રાણ ભરેલો છે. એટલે આ દેહને જીવંત કોણ રાખે છે? આ પ્રાણ રાખે છે. પણ એમ કહી શકાય કે દેહનો આત્મા કોણ છે? પ્રાણ છે. કારણ કે દેહને જીવંત રાખનાર છે. એટલે આ દેહમાંથી અહમભાવ છો તો બીજો અહમભાવ આ પ્રાણ છે. બી પ્રાણ પણ તું નથી.
વાત સાચી છે કે દેહને જીવન પ્રદાન કરનાર, સક્રિય રાખનાર પ્રાણ છે. પ્રાણ જતો રહે તો દેહ નિશ્ચેતન નિર્જીવ થઈ જાય, બરાબર છે. પણ એ પ્રાણ પણ છે. એટલે કયો એ પ્રાણ? એ પ્રાણમય કો છે. પ્રાણમય કોને કહેવાય? કર્મેન્દ્રિયમાં પ્રાણમાં પંચ પ્રાણ પણ આવી જાય. જો જોડે કર્મેન્દ્રિય પણ આવી જાય. કારણ કે આ પ્રાણ એ બધા આપણી ઉપાધિને સક્રિયતા પ્રદાન કરનાર છે. અને એ કર્મેન્દ્રિયોને પ્રેરણા છે. કર્મેન્દ્રિયોને સક્રિયતા પ્રદાન કરીને બધું કર્મ કરાવનાર છે. કર્મેન્દ્રિયો પ્રાણ મળીને પ્રાણમય કોષ બન્યો. એ બધી જ ક્રિયાઓમાં પ્રવર્તમાન છે. આ દેહને ભરીને રહેલો છે, જાણે એમ કલ્પના કરો. જાણે ફુગ્ગો હોય એને ભરીને રહેલો છે, એને પૂર્ણ કરીને રહેલો છે આ પ્રાણ. તો પછીનો શ્લોક કહે છે, નૈવાત્માપી પ્રાણમયો વાયુ વિકારઃ ગંતા ગંતા વાયુવદંતર બહિરેશઃ યસ્માત કિંચિત કોપી ન વેત્તિષ્ઠમનિષ્ટમ યસ્માત કિંચિત ક્વાપી ન વેત્તિષ્ઠમનિષ્ટમ સ્વં વાન્યં વા કિંચન નિત્યં પરતંત્રઃ. આ પ્રાણ પણ આત્મા હોવાનું લાયકાત ધરાવતો નથી. દેહ આત્મા કહેવાના લાયક નથી. આ પ્રાણ પણ લાયક નથી. કેમ નથી? નૈવાત્મા બી પ્રાણ પણ આત્મા નથી. કેમ? વાયુ વિકાર. આ વાહનો વાયુ છે ને એનો જે વિકાર છે અંદર. ગંતા ગંતા જાય છે ને આવે છે. આત્મા કેવો છે? નિશ્ચલ છે, નિષ્ક્રિય છે. આ તો ગંતા જનારો આવનારો છે. અંદર બહી, અંદરથી જાય, અંદર જાય પછી બહાર નીકળે, અંદર જાય બહાર નીકળે. વળી જડ છે, અચેતન છે. કેમ? કારણ કે આ પ્રાણ તો જાગે છે. આપણે ઊંઘી જઈએ ત્યારે પ્રાણ તો જાગતો હોય છે, પણ કંઈ ભાન નથી હોતું. ચોર આવીને ચોરી કરી જાય, કશું બોલતો નથી. કારણ કે સ્વયં યસ્માત કિંચિત ક્વાપી ન વેત્તિ ઇષ્ટમ અનિષ્ટમ. આ પ્રાણને કંઈ ભાન નથી, સભાનતા નથી, એનામાં ચેતનતા નથી, અચેતન છે. ભલે સક્રિયતા છે, એ તો આત્માની ચેતનતાને કારણે પ્રાણ સક્રિય બને. સક્રિયતાને કારણે પ્રાણ ચેતન નથી, અચેતન છે. એ પોતાને જાણતો નથી, સતત પરતંત્ર છે. પ્રાણને તમે નિયંત્રિત કરી શકો છો. પરતંત્ર, અચેતન, વિકારી આ પ્રાણ આત્માનો હોય છે કે હું પ્રાણ નથી. તો પ્રાણમય કોષ. મનોમય કોષ પછીના શ્લોકમાં કહે છે, જ્ઞાનેન્દ્રિયાણિ ચ મનશ્ચ મનોમય સ્યાત્ કોશો મમાહમિતિ વસ્તુ વિકલ્પ હેતુઃ. સંજ્ઞાદિ ભેદ કલના કલિતો બલિયાન તત્પૂર્વકોશમભિપૂર્ય વિજૃંભતે યઃ. તો દેહને પૂર્ણ કરીને પ્રાણ રહેલો છે. એ પ્રાણને પૂર્ણ કરીને મન રહેલું છે. આ મનમાં અહમ ભાવને મનોમય કોષ કહેવામાં આવ્યો. તો મનોમય કોષમાં મન સાથે જ્ઞાનેન્દ્રિયો પણ લેવામાં આવી. જ્ઞાનેન્દ્રિયાની મનસ્ય મનોમન મુખ્ય વસ્તુ છે, છતાં જ્ઞાનેન્દ્રિયો પણ, કારણ કે જ્ઞાનેન્દ્રિય પાછળ મન હોય છે. પણ મુખ્ય એનો અંશ તો મન જ છે. આ મનનો શું સ્વભાવ છે? મન આવેગાત્મક છે. અંતેથી આપ હંમેશા અધ્યાસ કરનારું છે, અધ્યારોપ કરનારું છે, કલ્પના કરનારું છે. એટલે હું
હું ને મારું આ પ્રકારની જે આવેગ છે, સ્વભાવ છે, ક્યાં છે? મનમાં છે. પછી બુદ્ધિ નિર્ણય કરે કે પણ આવું કરનારું કોણ છે? મન. આ મન છે ને એ આવી જાતની આવેગાત્મક વૃત્તિ છે, એનો સ્વભાવ જ છે. તેથી આ દેહને અહમ કહેવો, મમ કહેવો કોણ કહે છે? આ મન કહે છે. બુદ્ધિમાં અક્કલ હોત તો કહે કે આની વાત ખોટી છે, પણ બુદ્ધિ એની સાથે જોડાઈને પછી બુદ્ધિ નિશ્ચય કરે છે કે હું દેહ છું. પછી બધો અનર્થ થાય. પણ અહીં કહેવામાં આવ્યું કે આવો સ્વભાવ કોનો છે? આવો અધ્યાસ કરવો કોનો સ્વભાવ છે? અધ્યાસ કરો, તાદાત્મ્ય કરવું, અહમભાવ કરવો કોણ કરે છે? આ મન. મમાહમિતિ વસ્તુ વિકલ્પ હેતુ. આ પ્રકારે આ અહમ મમ કરવું ઉપાધિમાં એ થાય છે મન વડે. એનો હવે ટેવ જ પડી ગઈ છે. કોઈ વિચાર કર્યા, મન શું વિચાર કર્યા વગર જ દેહને ક્યારેક અહમ કે ક્યારેક મમ કે. તો આ મન સાથે પણ આપણે એટલે 175માં શ્લોકમાં કહે છે તસ્માન મનઃ કારણમસ્ય જંતોઃ બંધસ્ય મોક્ષસ્ય ચ વા વિધાને બંધસ્ય હેતુર્મલિનમ રજો ગુણૈઃ મોક્ષસ્ય શુદ્ધમ વિરજસ્તમસ્કમ. આ સત્વ રજસ તમસ બધા ગુણો ક્યાં છે? મનમાં છે. તસ્માન મનઃ કારણમસ્ય જંતોઃ બંધસ્ય મોક્ષસ્ય. આ મન છે ને જેમ બંધનું કારણ છે તેમ મોક્ષનું કારણ બની શકે. આ મનમાં જેવી રીતે આ પ્રકારનો ખ્યાલ છે કે દેહ હું છું, એમાં એવો પણ ખ્યાલ જન્મે કે હું બ્રહ્મ છું. બંધસ્ય મોક્ષ આવે પછી બુદ્ધિ નિર્ણય કરી શકે. જેવી રીતે આવો અનુભવ થાય છે પેલો પણ અનુભવ થઈ શકે મનમાં. તો બંધસ્ય હેતુ મલિનમ રજોગુણૈઃ. મનમાં જ્યારે તમોગુણ રજોગુણની પ્રધાનતા હોય તો એ જ મન આપોઆપ જ આ દેહમાં અહમ બુદ્ધિ કરીને બંધન જન્માવે છે. શુદ્ધમ એ જ મનને જ્યારે શુદ્ધ થાય ત્યારે અહમ મમ કરતું બંધ થઈ જાય. અને ત્યારે પછી મોક્ષસ્ય હે શુદ્ધમ. એ શુદ્ધ મન છે એ આપણને આત્મા ત્યાં આત્મા પ્રતિ દર્શન થાય જ છે. પણ રજોગુણ તમોગુણો મન છે આત્માના આવી રીતે વિકૃત કરીને બતાવે છે. એ મન શુદ્ધ થાય તો આત્માને જેવું છે તેવો બતાવે. એટલા આપણે મનની શુદ્ધિ અત્યંત મહત્વની બની ગઈ. એટલે કહે છે પછીના શ્લોકમાં વિવેક વૈરાગ્ય ગુણાતિરેકાત શુદ્ધત્વમાસાદ્ય મનો વિમુક્તયે ભવત્યત બુદ્ધિમતો મુમુક્ષોઃ તાભ્યામ દૃઢાભ્યામ ભવિતવ્યમગ્રે. મનને શુદ્ધ કેમ કરવું? વિવેક વૈરાગ્ય ગુણાતિરેકાત. સતત વિવેક નિત્યાનિત્ય વસ્તુ આગળ આપણે એટલા માટે આપણે એ બધા ગુણોની જરા વધારે વિસ્તારથી ચર્ચા કરી કે વિવેક વૈરાગ્ય સમાધિ સટક સંપત્તિ આ બધા પર સતત કામ કરવું જોઈએ. સતત વૈરાગ્યને દ્રઢ બનાવવું જોઈએ. મનમાં શમદમ ઉપરમાં આ બધી વસ્તુઓ આ આપણે પ્રયત્નપૂર્વક સતત કરવું જોઈએ તો મન શુદ્ધ થાય. વિવેક વૈરાગ ગુણાતિરેકા શુદ્ધત્વ આસાદ્ય. આ પ્રકારે વિવેક વૈરાગ કારણ કે અશુદ્ધિ અવિવેકથી આવી છે ને. દેહને અહમ કેવો અવિવેક છે. એમાંથી દેહના ગુણોને પોતાના માનવા અવિવેક છે. એમાંથી બધી અશુદ્ધિઓ આવી ગઈ. આ બધી અશુદ્ધિઓનું મૂળ કારણ શું છે? અવિવેક છે. એમાંથી રાગ દ્વેષ અને આસક્તિ જન્મી.
જેમ વિવેક આવે તેમ તેમ રાગ દ્વેષ ઓછા થાય, તેમ વૈરાગ્ય આવે, તેમ તેમ શવાદી સર્ગ સંપત્તિ આવે, તેમ તેમ મન શુદ્ધ થાય. તો એ જ મન જે અત્યાર સુધી બંધનનું કારણ હતું એ જ મુક્તિનું સાધન બને. એટલે મન બહુ મહત્વની વસ્તુ છે. મનનો તિરસ્કાર નહીં, મન સાથે આપણે જરા નાજુકાઈથી કામ લેવાનું. મન બહુ નાજુક સાધન છે. એને મચળ નહીં કરવાનું, એને સમજવાનું, એની મુશ્કેલીઓ સમજવાની, મનની મુશ્કેલી સમજવાની કે કેમ આવું કરે છે, ક્યાં પેટમાં દુખે છે, કયો વિવેક છે, ક્યાં અહમ ભાવ છે, એ સમજીને કામ કરવાનું. આ પ્રકારે અનમ વિવેક, આ રીતે મનની જે કંઈ વૃત્તિઓ હોય અજ્ઞાનમાંથી ભલે જન્મે એને સમજવું કે ક્યાં અહમ ભાવમાંથી આ જન્મે છે, મન કેમ આમ વર્તે છે, એને સમજવું. એમને નહીં કે હું આત્મા છું પરમાણુ, એ બધું ના ચાલે. હું મન નથી એ કશું તમને કહેવા જ નહીં દે. આ બધી ખોટી વાતો. હું મન નથી. અરે તું કહેનારો જ કોણ છે? આ મન જ કહી રહ્યું છે. એટલે મનને બરોબર સમજવા માટે આ બધી ચર્ચાઓ છે. એની ક્યાં મૂંઝવણ છે, કેમ આવી વૃત્તિઓ જન્મે છે, એ બધું એનું આખી બધી વ્યવસ્થા સમજવી જોઈએ આપણે. એમને એમ ના થાય. જાહેર કરવું મન નથી, કશું થતું નથી. આ મનને બરોબર સમજવું, વૃત્તિઓને બરોબર સમજવી અને વિવેકપૂર્વક એ મનને એમાંથી મુક્ત કરવું કે કયો અવિવેક છે, ક્યાં તાદાત્મ્ય છે, ક્યાં ભ્રમ છે, સમજીને કયા ભ્રમથી આ પ્રકારની આવેગ જન્મ્યો એ સમજીને મનને મુક્ત કરવું. શુદ્ધત્વમાં અસાધ્ય. આ તો આપણે માની લઈએ કે ભાઈ આ મન આપણે સાથ આપીને શુદ્ધ બને છે. એથી ના થાય તો મન સાથ ના આપે તો પછી એ મનને જોડવાનું, સત્કર્મમાં જોડવાનું. એ બધું થઈ ગયું છે માનીને. એટલે કર્મયોગ, નિષ્કામ કર્મ, ભગવાનની ભક્તિ, આ બધા શુદ્ધિના સાધન ખરા જ. તે પછી મન કંઈક સ્વસ્થ બને ત્યારે જ આપણે મનનું નિરીક્ષણ કરી શકીએ, ત્યારે મનની વૃત્તિઓને સમજી શકીએ અને ત્યારે આપણે ધીમે ધીમે એનું નિવારણ કરી શકીએ. તો મનો વિમુક્તિ ભવતી. તો મન એ જ મન છે એ મુક્તિનું કારણ બને છે. અતઃ બુદ્ધિમતઃ મુમુક્ષો, જે બુદ્ધિમાન મુમુક્ષુ છે શું કરવું છે? તાભ્યામ દૃઢાભ્યામ ભવિતવ્યમ અગ્રે. પહેલાં વિવેક અને વૈરાગ્યને દ્રઢ કરવા જોઈએ. તો સમાધિ ષટ્ક સંપત્તિ આવશે, મન શુદ્ધ થશે. એ જ મન પછી મોક્ષનું કારણ બનશે. આ રીતે મનોમય કોષની ચર્ચા કરવામાં આવી. પછી આગળ આવે છે વિજ્ઞાનમય કોષ વગેરે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.